આજે થરાદ ખાતે ડીમા રોડ યુનિવર્સિટી ખાતે સંપૂર્ણતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું 4 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી થરાદ ખાતે સંપૂર્ણતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સભા સંબોધતા બહેનો અને દીકરીઓને સંબોધન કરવામાં આવ્યું હતું કે માતા અને બાળક કુપોષિત હોય છે ત્યારે તેના માટે શું ઉપાય કરવો અને સુપોષિત ઉપાય કરવો. તો શંકરભાઈ ચૌધરીએ સમજાવવામાં આવ્યું કે ગુજરાત સરકારમાંથી બહેનો દીકરીઓ માટે આંગણવાડી કેન્દ્રમાં વિટામિન પોષક તત્વોવાળા ખોરાક આપવામાં આવે છે. તો એ ખોરાકનો જો બહેનો દીકરીઓ ઉપયોગ કરશે તો કુપોષિતમાંથી સુપોષિત ઓટોમેટિક થઈ જશે. ત્યારે બીજી બાજુ જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા તેમને પણ આ સંપૂર્ણતા અભિયાન વિશે બહેનો દીકરીઓને માહિતી આપી હતી કે આપણું બાળક કેવી રીતે તંદુરસ્ત રહે અને માતા કેવી રીતે તંદુરસ્ત રહે તેના માટે વરુણકુમાર બરનવાલ દ્વારા જાણકારી આપવામાં આવી. ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા શ્રી સેનલ ક્લસ્ટર લેવલ ફેડરેશનના 4 ગ્રામ સંગઠનને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ 33 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો અને વરુડી શક્તિ મંડળ સહપુરાને રિવોલ્વિંગ ફંડ 30,000નો ચેક પણ આપવામાં આવ્યો. ત્યાર પછી થરાદની બહેનો દ્વારા જે તે પોતે જાત મહેનત કરી અને હાથેથી જે આઇટમો બનાવે છે તેના માટે ગુજરાતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દરેક બહેનોની મુલાકાત કરી. ત્યારે વજેકણના દિવાળીબેન ચૌહાણ અને કંકુબેન જોશી દ્વારા ફિનાઇલ એસિડ સાબુ વગેરે આઇટમો બનાવે છે તેમને મુલાકાત શંકરભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, થરાદ મામલતદાર KH વાઘેલા, પ્રાંત કલેક્ટર જાની સાહેબ દરેક બહેનોની મુલાકાત કરી. જેમાં શિવનગરના બહેનો ભરતકામમાં ખૂબ મોખરે હોય છે ત્યારે શંકરભાઈ ચૌધરી દ્વારા ફોટોગ્રાફ પણ આપવામાં આવ્યો અને આંગણવાડી કેન્દ્રની બહેનોને જે વસ્તુ નાસ્તા માટે બનાવે છે તે શંકરભાઈ ચૌધરી પોતે ખાઈ તેનો સ્વાદ માણ્યો અને બહેનોને આપી હતી. એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.